ખેડબ્રહ્મા યુજીવીસીએલ કચેરી ઉપર 4 ગામના ગ્રામજનો દ્વારા ઘેરાવો કરવામાં આવ્યો। ખેડબ્રહ્મા તાલુકાના ગોતા, શ્યામનગર, ગોતાકંપા, ઓટાકંપા અને સુરતીકંપા ગામમાં 7 દિવસથી લાઇટો ના હોવાથી ગ્રામજનો દ્વારા ગઈકાલે રાત્રે યુજીવીસીએલ કચેરીમાં ઘેરાવો કર્યો હતો। ત્યારે યુજીવીસીએલ કચેરીમાં કોઈ કર્મચારી ન હોવાથી ગ્રામજનોમાં વધારે આક્રોશ ફેલાયો હતો અને ગ્રામજનો દ્વારા જો લાઇટ ચાલુ કરવાનું નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીશું તેવું ઉમેર્યું હતું। તેમાં ગામના અગ્રણીઓ તથા ગામના સરપંચ મોટી સંખ્યામાં 5 ગામના આગેવાનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને આ ફોલ્ટ નહીં શોધાય તો આવેદનપત્ર આપીને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા। आज अठवाडियाથી અમે ગોતા પરું આખું અમારું આખું બંધ રહેશે। દિવસ હાથમે જ આ લોકો બંધ કરી દે, સવારે 4 વાગે જ બંધ કરી દે દૂધ કાઢવાથી એ ટાઈમ। પમદારા 12 વાગે લાઈટ આપી અમે, જ્યારે આખું ગામ અહીંયા આવ્યું ત્યારે બરંડા ખબર બરંડા હતા, ગાડીમાં બે હીરો છે એસી ચાલુ કરીને ને કોઈ કામ પબ્લિકનું કરવું નથી આ લોકોને। દિવસ તો ફોટ હોગો નથી, રાખી હેરાન કરીને આજે ઓફિસ લેવલ કોઈ જ નથી, આ પૈસે એકલા અમારે કોના અંગાથી વાત કરી હતા તારે આખું ગામ આવ્યું છે, 4 પરો આવ્યો છે અહીંયા, જવાબદાર વ્યક્તિ કોઈ સાથ નહીં, કોના હાથે અમારે વાત કરવી? છેલ્લા 5 દાડા જેવા તો આજ તો વરસાદ નથી, જે તે દાડો વરસાદ હતો કદાચ અમે માનીએ તો ભાઈ ફોલ્ટ થાય, પણ 4 કલાકોની એ લોકો ફોલ્ટ ના હોવી કે 8 કિલોમીટર 10 કિલોમીટર ગોતા થાય છે ના છૂટકા। અમારે રાતે આયા રંધાવું પડે આખા ગામને, છોકરાઓને આમાં પેલા સિટીઝન ના તો મરી જવું પડે આટલી ગરમીમાં। નો કોઈ જવાબદાર વ્યક્તિ સાથ નહીં, ના કોઈ દિવસે મેન્ટેન કરતા જ નથી આ લોકો। ફોલ્ટ રાતે ખબર પડે બરંડા ના બરંડા સાહેબ જ છે, બરંડા જ છે કે હા।